જય દ્વારકાધીશ મિત્રો બધા. હર હર મહાદેવ. શ્રાવણ મહિનાના ઉપવાસ કરવાથી શું ફાયદો થાય? લગભગ 4-5 મિનિટની સરળ ગુજરાતી સ્ટોરી. ઓમ નમઃ શિવાય. નમસ્કાર મિત્રો. શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં કરવામાં આવેલું ઉપવાસ, જપ, પૂજા અને દાન અનેક ગણું ફળ આપે છે એવી ધાર્મિક માન્યતા છે. પરંતુ પ્રશ્ન એ થાય કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવાથી શું ફાયદો થાય? ચાલો એક સુંદર પ્રસંગ દ્વારા સમજીએ. એક ગામમાં મહેશ નામનો યુવાન રહેતો હતો. તે ખૂબ મહેનતુ હતો, પરંતુ જીવનમાં સતત મુશ્કેલીઓ આવતી હતી. ધંધામાં નુકસાન, ઘરમાં અશાંતિ અને મનમાં ચિંતા રહેતી. એક દિવસ ગામના વૃદ્ધ પૂજારીએ તેને કહ્યું, બેટા, શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રદ્ધા અને નિયમથી ભગવાન શિવનું સ્મરણ કર અને શક્ય હોય તો સોમવારનું ઉપવાસ રાખ. મહેશે કોઈ ચમત્કારની આશા રાખ્યા વગર શ્રદ્ધાથી ઉપવાસ શરૂ કર્યો. તે વહેલી સવારે સ્નાન કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતો, શિવલિંગ પર જળ અર્પણ કરતો અને દિવસભર સારા વિચારો રાખવાનો પ્રયત્ન કરતો. ધીમે ધીમે તેના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. સૌથી પહેલું પરિવર્તન તેના મનમાં આવ્યું. ચિંતા ઓછી થઈ અને આત્મવિશ્વાસ વધ્યો. પરિવાર સાથેનો સંબંધ પણ વધુ મધુર બન્યો. થોડા સમય પછી તેના ધંધામાં પણ સારા અવસર મળવા લાગ્યા. આ પ્રસંગ આપણને શીખવે છે કે ઉપવાસનો સાચો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી. ઉપવાસ એટલે ભગવાનની નજીક રહેવું, મનને શુદ્ધ કરવું, ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું અને સારા કર્મો તરફ આગળ વધવું. શાસ્ત્રોમાં શ્રાવણના ઉપવાસના અનેક લાભ જણાવવામાં આવ્યા છે. ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. મનને શાંતિ અને સકારાત્મકતા મળે છે. આત્મવિશ્વાસ અને ધૈર્યમાં વધારો થાય છે. પરિવારના સુખશાંતિ માટે શુભ માનવામાં આવે છે. પાપોમાંથી મુક્તિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે. નિયમિતતા અને સંયમનો વિકાસ થાય છે. ભક્તિ દ્વારા જીવનમાં નવી ઊર્જાનો અનુભવ થાય છે. જો તમે સંપૂર્ણ ઉપવાસ ન કરી શકો તો પણ નિરાશ થવાની જરૂર નથી. ભગવાન શિવ ભાવના જુએ છે, દેખાવ નહીં. ફળાહાર કરીને, સાત્વિક ભોજન લઈને, મંત્રજપ, પ્રાર્થના, દાન અને સેવા દ્વારા પણ શ્રાવણનું વ્રત અર્થપૂર્ણ બની શકે છે. અંતમાં યાદ રાખો, શ્રાવણનો ઉપવાસ કોઈ જાદુઈ ઉપાય નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ અને સારા આચરણનો માર્ગ છે. જ્યારે ભક્તિ સાથે સારા કર્મ જોડાય છે, ત્યારે જીવનમાં શાંતિ, સંતોષ અને નવી આશાનો પ્રકાશ અનુભવાય છે. હર હર મહાદેવ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો જરૂરથી તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો જેથી વધુ લોકો પણ શ્રાવણ મહિનાના મહિમાને જાણી શકે. ઓમ નમઃ શિવાય. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો.